અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડમાં મોટા સમાચાર મળી રહ્યા છે। દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે એએમસી એમટીને લેખિતમાં જાણ કરી છે। પોતે નિર્દોષ હોવાનો દેવાંગ રાણાએ ઉલ્લેખ કર્યો છે। લખ્યું છે કે મેં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી અને કોઈ પણ પ્રકારની ગંભીર બેદરકારી પણ નથી। મ્યુનિસિપલ કમિશનરના આદેશથી મેં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો અને એનએચએલ મેડિકલ કોલેજના ડીનને પણ હેડ બનવા આદેશ કર્યો હતો। વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરવામાં આવી છે। એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયા છે કે નહીં તે મારે જોવાનું હતું અને નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી। આ તમામ વાતો દેવાંગ રાણાએ લખી છે। વધુમાં એવું પણ કહ્યું છે કે એએમસીએ મારી પાસેથી કોઈ જ પુરાવા નથી માંગ્યા। તમામ પુરાવા 17 માર્ચ અને 18 માર્ચે સુપ્રિન્ટેન્ડન્ટને આપી દીધા છે। આજ સુધી થયેલા તમામ ટ્રાયલની વિગતો પણ આપી છે અને ડીજીસીઆઈના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે તેવું પણ દેવાંગ રાણાનું કહેવું છે। વધુ જાણકારી સાથે આજ મુદ્દે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રીમા દોશી સંવાદદાતા। રીમા, દેવાંગ રાણા એક તરફ એવું કહી રહ્યા છે કે કમિશનરની મંજૂરી હતી, સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી આ બધું થયું છે। બીજી તરફ સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહી રહ્યા છે કે મને તો કશું ખબર જ નથી અને કમિશનર એવું કહેતા હતા કે મને કોઈ મંજૂરી માટે પત્ર નથી મળ્યો। ચોક્કસથી ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય। ગઈકાલની જો વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર અને સાથે જ સુપ્રિન્ટેન્ડન્ટ બંને એવું કહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈને તેમને કોઈ માહિતી નથી। ખાસ કરીને જો સુપ્રિન્ટેન્ડન્ટની વાત કરીએ તો તેમણે કહ્યું કે આ પ્રકારના લેટર છે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીઓ મારી પહેલાંથી અપાતી હતી એટલે મેં મંજૂરી આપી હતી। ત્યારે તેની વચ્ચે સૌથી મહત્વની વાત કે દેવાંગ રાણાનો જે પત્ર છે તે બહાર આવ્યો છે જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર જે ટ્રાયલ ચાલતું હતું તે કમિશનરની મંજૂરીથી કરવામાં આવતું હતું અને સાથે જો વાત કરીએ તો જે નાણાંની ઉચાપતની વાત છે તેમાં પણ તેણે કહ્યું છે કે આ નાણાંની જવાબદારી તેની ન હતી અને નાણાં છે તેના કોઈ પરિવારના કે અન્ય કોઈના અકાઉન્ટમાં જમા થયા હોય તેવી પણ ઘટના તેના ધ્યાન ઉપર નથી અને તેણે તે પ્રકારનું કૃત્ય કર્યું નથી અને સાથે તેને ક્યાંક માનસિક ત્રાસ આપવાની વાત પણ આ લેટરની અંદર તેણે કરી છે। અને મહત્વની વાત કે આજે આખા મામલાને લઈને તપાસ છે જે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવી હતી અને તેને જ લઈને તેની પાસે હજુ સુધી કોર્પોરેશન તરફથી કોઈ પુરાવા છે તે માંગવામાં નથી આવ્યા। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની અંદર એટલે વીએસ હોસ્પિટલની સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં તેણે આ તમામ પુરાવાઓ છે જે તેણે રજૂ કરી દીધેલા છે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે એક તરફ જો વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર છે તે પણ એવું કહી રહ્યા છે કે આખું જે ટ્રાયલ જે ચાલતું હતું અને જે કમિટીની રચના કરવામાં આવી હતી તેને લઈને તે કમિશનરને કંઈ જાણ ન હતી પરંતુ તેની વચ્ચે દેવાંગ રાણા એવું કહી રહ્યા છે પોતાના બચાવમાં કે આ સમગ્ર જે આખી જે ટ્રાયલ ચાલતી હતી તે કમિશનરની સહીથી અને કમિશનની મંજૂરીથી ચાલતી હતી। સાથે જો વાત કરીએ તો એનએચએલ મેડિકલ કોલેજ અને એએમસી મેટની સાથે સંલગ્ન નરેન્દ્ર મોદી કોલેજ એ ત્રણેયને સંલગ્ન આખી કમિટી છે જે કામ કરતી હતી અને તેને જ અનુસંધાને આખું જે ટ્રાયલ પ્રક્રિયાઓ જે છે તે ચાલતી હતી। અને દેવાંગ રાણા અત્યારની જો વાત કરીએ તો દેવાંગ રાણા છે જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેના ફોન્સ પણ જે કરવામાં આવે તો પણ ફોન રિસીવ નથી થઈ રહ્યા, રિંગ જઈ રહી છે। પરંતુ હવે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલાને લઈને જેમણે બોર્ડની અંદર પહેલી રજૂઆત કરી હતી તે કોંગ્રેસના કાઉન્સિલર રાજશ્રી કેસરી છે જે તમામ પુરાવાઓને લઈને થોડીક જ વારની અંદર અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસે પહોંચશે અને પુરાવાઓ છે તે મ્યુનિસિપલ કમિશનરને તેઓ સોંપશે। એ પુરાવાઓ બાદ કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું। જી ઓકે રીમા, આભાર આપનો। એટલે પુરાવાઓના આધારે તપાસ થશે અને ત્યારબાદ તપાસમાં શું સત્યતા સામે આવે છે તેના ઉપર નજર રહેશે। તો અમદાવાદના વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલો, સમગ્ર મામલે કોંગ્રેસ કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનરને મળશે। કમિશનર બંછાનિધિ પાનીને મળી રાજશ્રી કેસરી પુરાવા રજૂ કરશે। હોસ્પિટલમાં ટ્રાયલ ક્યારથી શરૂ થયા તેને લઈને પુરાવા આપશે। જ્યારે દેવાંગ રાણાના અકાઉન્ટમાં કેટલા પૈસા જમા થયા છે, વીએસ હોસ્પિટલ ટ્રસ્ટના અકાઉન્ટમાં કેટલા પૈસા જમા થયા છે, ક્લિનિકલ ટ્રાયલમાં નાણાંની એસઓપીનું પાલન થયું છે કે નહીં, આ તમામ બાબતોનું જે રિપોર્ટ છે એ સોંપવાના છે કોંગ્રેસના કોર્પોરેટર અને કોના મૃત્યુ થયા છે એ તમામ બાબતોના પુરાવા રજૂ કરશે। બપોરે 3:30 કલાકે કમિશનરને મળીને પુરાવાઓ આપશે।